ગુડ ઇવનિંગ, પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. જીવતા ઈશ્વરની સ્તુતિ થાવ. હા, આભાર માનતા, સ્તુતિ કરતા, આરાધના કરતા તેમની ભાગોળોમાં જઈએ, તેમની આગળ નમી જઈએ. સગળા શ્વાસોશ્વાસ લેનાર આપણે બધા જ તેમની સ્તુતિ કરીએ, આરાધના કરીએ. તેમની કૃપા, તેમની દયા બહુ મોટી છે આપણા પર. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. ખરેખર તેમની કૃપા અને દયા આપણા પર બહુ મોટી છે. જુઓ, જ્યાં એક દિવસ પસાર કરવો મુશ્કેલ હતો, પ્રભુએ આપણને આખું વર્ષ પસાર કરવાના માટે મદદ કરી, હિંમત આપી, બળ આપ્યું, સામર્થ્ય આપ્યું, આપણી પ્રાર્થનાઓના ઉત્તર આપી, આપણને મદદ મોકલી, મદદ કરી, એવા લોકો પૂરા પાડ્યા. ચોક્કસ જે પ્રભુનું છે, જે પ્રભુએ આપણને આપેલું છે, પ્રભુની કૃપાથી આપણી સાથે જ રહેવાનું છે. કદાચ ઘણું બધું આપણી પાસેથી જતું રહ્યું છે, રહ્યું નથી, છે નહીં, પણ એના કરતા જે પ્રભુએ હજી પણ આપ્યું છે, આપણી સાથે છે, આપણા જીવનમાં છે, આપણા કુટુંબમાં છે, આપણા ઘરમાં છે, આપણા જોબ દ્વારા આપણને આશીર્વાદ છે, આપણા બિઝનેસ દ્વારા આપણને આશીર્વાદ છે. જે લોકો આપણા માટે પ્રાર્થના કરી રહ્યા છે, જે લોકો આપણા માટે પોતાના ઘૂંટણો નમાવી રહ્યા છે, બધાને માટે પ્રભુનો આભાર માનીએ. હાલેલુયા. હજી પણ આપણા ખભા પર હાથ મૂકીને આપણને હિંમત આપનાર લોકોને, ભાઈ બહેનોને, મિત્ર મંડળને પ્રભુએ આપણી સાથે રાખ્યા છે. ઘણા બધા એવા લોકો છે આ પૃથ્વી પર કે જેમની પાસે આખી જિંદગીમાં ઘણા પૈસા, ધન તેમની પાસે રહ્યા છે, કમાયા છે, પણ તેમનો પાછલો અંતિમ સમય બહુ ખરાબ ગયો છે. ઘણા બધાએ વૃદ્ધાશ્રમમાં પોતાનો સમય પસાર કર્યો છે. ઘણા બધાએ એક રૂમની અંદર પોતાનો શ્વાસ છોડ્યો છે. તેમની દરકાર કરનાર કોઈ નથી રહ્યા, કેમ કે જેમણે જેવું આપ્યું છે એવું જ તેમણે મેળવ્યું છે. તેમના જીવનો દરમિયાન તેમણે કોઈની દરકાર લીધી નથી. બસ બિઝનેસ, પૈસા, જોબ, જગની બાબતો પાછળ તેમણે તેમની દોડ પૂરી કરી છે. ચોક્કસ દુઃખદાયક બાબતો છે. આપણે કદી ઈચ્છતા નથી કોઈના જીવનમાં એવું બને, પણ આપણે પ્રભુની સાથે જોડાઈ રહીએ, તેમને પસંદ પડતું જીવન જીવીએ. બહુ જરૂરી છે. અંતના દિવસોમાં ભલે કદાચ જગતના પ્રમાણે આપણે બહુ ધનવાન કે સુખી નથી, પણ ઈશ્વરની દ્રષ્ટિમાં જે આપણને શ્રેષ્ઠ છે બધું જ મળ્યું છે. હાલેલુયા. આપણે અનંત જીવન જોવાના છે. આપણે પ્રભુની સાથે ઉચકાઈ જવાનું છે. આપણે રૂપાંતર થવાનું છે. શું એ મોટી બાબત નથી? અને પ્રભુએ તમને અને મને પણ કોઈ સારાવાનાથી બાકી રાખ્યા નથી. જો વચનને આપણે કબૂલ કરે છે, ગીત શાસ્ત્ર 23, યહોવા મારા પાળક છે, તેથી મને કશી ખોટ પડશે નહીં. તો ખચિત જો તમારા પાળક તમારા જીવનમાં, તમારા ઘરમાં, તમારા કુટુંબમાં યહોવા રહ્યા છે, તો તમને કોઈ સારાવાનાની અછત પડી નથી. એ ખચિત બાબતો છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. અને માથી 6:33 જો આપણે તેમના રાજ્ય અને તેમને ન્યાયપાળાને શોધતા આપણું જીવનને આપણે રોજ આપણે એમ આપેલા દિવસોને પસાર કર્યા છે, તો માંગ્યા વગર પણ આપનાર આપણા માટે, અથવા જે વાના વિદેશી શોધે છે એ વાના પણ તમને ને મને ખચિત પ્રાપ્ત થયા છે. હાલેલુયા. તેમના બાળકો બનીને રહેવામાં વધારે સારું છે વાલા મિત્રો. ફાયદો શબ્દો કદાચ જગતનું નુકસાન ને ફાયદાની વાત હશે, પણ આત્મિક રીતે આપણે સમૃદ્ધ રહીશું જો ઈશ્વરની
પાછળ આપણે ચાલતા રહીશું, કેમ કે પ્રભુનું વચન કે છે એ તમને પડવા દેશે નહીં. એને ન્યાય માણસ 7 વાર પડશે પણ કે છે જમીન દોષ થશે નહીં. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. અને એવું જ બીજું વચન જે બહુ સુંદર વચન કહે છે કે તેમના બાળકો યહોવા પર ભરોસો કરનાર, વિશ્વાસ કરનાર તેમના બાળકો ઊંઘતા હોય છે તો પણ તેઓને દેવ સારા દાન વાના આપી જાણે છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. ખરેખર વાલા મિત્રો, પ્રભુના વચનો જ્યારે તમે અને હું વાંચીએ છીએ, તેનું મનન કરીએ છીએ, આપણા જીવનમાં એ વચનને આપણે કબૂલ કરીએ છીએ અને એ પ્રમાણે ભરોસોનો વિશ્વાસ કરીએ છીએ, તો ચોક્કસ આપણે પ્રાપ્ત કરીએ છીએ. ચોક્કસ બહુ જ દિવસો છે આ વર્ષ પૂરું થવામાં, અને હજી પણ એક બાબત બાકી છે. અને મેં જેમ કહ્યું એમ તમને કે મારા જેવા, તમારા જેવા મધ્યમ વર્ગના જે લોકો ગણિત કહેવાય, ગણેલાયેલા, એમના માટે એ લાવવું તાત્કાલિક ઇમિડિયેટલી ઇમ્પોસિબલ છે. પણ આપણા ઈશ્વરને બધું શક્ય છે, એ તમે અને હું જાણીએ છીએ. હું એની પર સાક્ષી મૂકીશ. મને વિશ્વાસ છે કે મારા માટે જે અશક્ય છે, મારા ઈશ્વરને માટે એ શક્ય છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. અને આમ જ આપણે, હું તમને કહેવા માંગુ છું કે તમે અને હું વિશ્વાસી ભાઈ બહેનો તેમની સ્તુતિ કરીએ, આરાધના કરીએ અને વિશ્વાસ રાખીએ. ગભરાઈએ નહીં, દુઃખી ના થાય, હતાશ ના થાય, નિરાશ ના થાય, કેમ કે તેમનું વચન કહે છે, આપણને શીખવાડે છે કે તેઓ જગતના અંત સુધી તમારી અને મારી સાથે છે. તેઓ દેખાતા નથી, તેઓ અદ્રશ્ય રીતે આપણી સાથે છે. એટલે ઘણી બધી વખત જાણે આપણા વિશ્વાસમાં ઉણપ આવતી દેખાય, અથવા જે પ્રમાણે આપણો વિશ્વાસ હોવો જોઈએ એ પ્રમાણે વિશ્વાસ ન પણ દેખાય. પણ વાલા મિત્ર, હું તમને જે કહેવા માંગુ છું કે તમે પ્રભુમાં હિંમત પકડો, બળ મેળવો અને વિશ્વાસને જીવનમાં કામ કરવા દો. અને વિશ્વાસ રાખીને થોભો, રાહ જુઓ, આગળ વધો, કાર્ય કરતા રહો. એક જગ્યા પર સ્ટક ન થઈ જાઓ, નિરાશ થઈને, હતાશ થઈને, દુઃખી થઈને, નિરાશ થઈને, પણ પ્રભુમાં હિંમત બળ મેળવીને આગળ વધીએ. અને જુઓ, જે દિવસ પ્રભુએ માન્ય કર્યો છે, જે દિવસ, જે સમય પ્રભુએ નક્કી કર્યો છે, એ દિવસોમાં તમે અને હું તેમનો મોટો આશીર્વાદ જોયા વગર રહેવાના નથી. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. ખરેખર વાલા મિત્રો, પ્રભુ પર ભરોસો કરીએ, વિશ્વાસ કરીએ, આભાર સ્તુતિ કરીએ. કઈ કારણ નથી એવું ન વિચારીએ, કેમ કે પ્રભુએ હજારો લાખો કારણ આપણા જીવનમાં આભાર સ્તુતિને માટે આપ્યા છે. જો આપણે તેને ગણવા બેસીએ તો એ અગણિત કારણો છે. પ્રેઝ ધ લોર્ડ. ચોક્કસ આપણે આપણી બુદ્ધિ પ્રમાણે આપણે દુઃખી થઈએ છીએ, પેલું નથી મળ્યું, આ નથી મળ્યું, ફલાણું નથી મળ્યું, એમ કરીને આપણે નિરાશ થઈએ છીએ. પણ જે મળ્યું છે એ સમયે આપણે ભૂલી જઈએ છીએ એનો આભાર માનવાને માટે આજના સમયમાં, આજની સાંજમાં પ્રભુમાં હિંમત મેળવીએ, બળ મેળવીએ. પ્રભુએ ઘણું બધું આપ્યું છે અને આગળ આપણી ઈચ્છા પ્રમાણે પણ તેઓ આપણને આપનાર છે. પણ આપણે તેમના રાજ્યને, તેમના ન્યાયપણાને શોધીએ, શુદ્ધ હૃદય, પવિત્ર મને આપણે તેમનું ભજન કરીએ. અને જે કંઈ બાબતો પ્રભુ આપણી પાસે ચાહે છે એ બધી તેમના હકમાં આપણે તેમના ઉપયોગી પાત્ર બનીને કરીએ. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. અને ચોક્કસ એના દ્વારા પણ તમે અને હું, હા, એવી બાબતો તેમની ઈચ્છા પ્રમાણે કરવાથી પણ તમે અને હું તેમના દ્વારા આશીર્વાદિત થવાના છે. હાલેલુયા. આવો સાંજના સમયમાં પ્રાર્થનામાં ભાગ લઈએ. વાલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને હવે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. આ સુંદર સાંજ તમે અમારા જીવનમાં આપી છે, ત્યારે પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ અને વિશેષ આભાર માની છે. વધારે એક દિવસને અમે પૂરો કરી શક્યા છે અને પ્રભુ વધારે એક દિવસ નજદીક અમે પ્રભુ આ વર્ષ પૂરું કરવા માટે અમે
પહોંચી ગયા છે, ત્યારે પ્રભુ અમે તમારી સ્તુતિ કરી છે, તમારો આભાર માની છે આખા વર્ષની સંભાળ અને કાળજીને માટે, તમારી દોરવણીને માટે. અને પ્રભુ ઘણી બધી એવી બાબતો અમારા માટે કરવાના માટે કે જે પ્રભુ અમે માગી નથી ને તમે આપી છે, અને જે અમે માગી છે ને તમે આપી છે, ને ઘણી બાબતો વિશે અમે અજાણ હતા ને પણ તમે યોગ્ય સમયે બધી બાબતો તમે અમને આપી, તેને માટે પણ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. પ્રભુ અમારી સાથે રહો, અમારી સંભાળ લો, અમારી કાળજી લો, અમને ખોરાક અને વસ્ત્ર અને અન્ન પાણીથી તૃપ્ત કરો, અમને સારી તંદુરસ્તી આપો, અમને તમારા વચનની સમજ શક્તિ આલો, તમારા વચનને પ્રભુ સમજીને તેને પાળવાનું અમને ધ્યાનથી શીખવો પ્રભુ પિતા. અને પ્રભુ તમારા વચન દ્વારા જે હિંમતો પ્રાપ્ત થાય, બળ મળે, એ પ્રમાણે અમે તમારા માર્ગમાં ચાલીએ પ્રભુ, આગળ વધીએ. અને પ્રભુ એમ પ્રભુ અમારા જીવન દ્વારા તમને પણ મહિમા મળે, અને વચન દ્વારા પ્રભુ અમે આશીર્વાદિત થઈએ, અને ઘણા બધા જીવનો માટે અમે સાક્ષીરૂપ અને નમૂના રૂપ થઈને ઘણા બધા લોકો તમારો સ્વીકાર કરે પ્રભુ, એવું તમે થવા દેજો. હા પ્રભુ, દરેક ઘૂંટણ અમે દરેક જીવ કબૂલ કરે તમે દેવના દીકરા છો પ્રભુ, એવું તમે થવા દેજો. અને પ્રભુ વિનંતી કરીએ છીએ પ્રભુ, જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ અને તમારું રાજ્ય બહુ જલ્દીથી આવો, એવી પણ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. હા, જે લોકો મધ્યે પ્રભુ અમે તમારું નામ મૂક્યું છે પ્રભુ, એ પ્રભુ જે વાવ્યું છે પ્રભુ એ ઉગી નીકળે પ્રભુ, એવું તમે થવા દેજો પ્રભુ. એ ક્યાં બીજી રીતે પ્રભુ તમે અદ્રશ્ય રીતે પ્રભુ કાર્ય કરજો પ્રભુ પિતા. અને પ્રભુ તમારી ઓળખાણ પ્રભુ એવા લોકોના જીવનમાં પ્રાપ્ત થાય જેઓ તમને હજી પણ ઓળખતા નથી. તમે તો પ્રેમાળીશ્વર છો, જેઓ તમને પ્રેમ કરે છે એમને પણ તમે પ્રેમ કરો છો, જેઓ તમને નફરત કરે છે તેઓને પણ તમે પ્રેમ કરો છો. તમે એવા પ્રેમાળીશ્વર છો, ત્યારે પ્રભુ અમે પ્રાર્થના કરીએ દરેકને તમારો પરચો થાય પ્રભુ, દરેકને પ્રભુ તમારી હાજરીનો અનુભવ થાય, અને પ્રભુ તમે ઈશ્વરના પુત્ર છો પ્રભુ એ વાતની તેઓને ખાતરી સાબિતીઓ મળે પ્રભુ, એવું તમે થવા દેજો પ્રભુ. હા, જેઓ અત્યારે માદા છે તેઓને પણ તમારી પાસે લાવીએ છીએ પ્રભુ, જુદા જુદા રોગોથી તેઓ પીડાઈ રહ્યા છે પ્રભુ. પ્રભુ અમારી જાણમાં નથી એવી જગ્યાઓ પર છે, અમારી જાણમાં નથી, નિદાન થયા નથી એવા રોગો તેમના શરીરમાં છે, જાત જાતના રોગોનું નિદાન થયું છે પ્રભુ. ત્યારે પ્રાર્થના કરીએ છીએ જે કંઈ રોગો તેમના શરીરમાં અત્યારે રાજ કરી રહ્યા છે, નાશ તરફ અથવા પ્રભુ શરીરને પ્રભુ દુબળું કરી રહ્યા છે પ્રભુ, ત્યારે અમે પ્રાર્થના કરી તમારું રક્ત લઈએ છીએ, ધમકાવીએ છીએ રોગને પ્રભુ તમારા પવિત્ર નામમાં. એ સગળા રોગો તેમના શરીરમાંથી નીકળી જાય, તેઓ હમણાં જ સંપૂર્ણ સાજાપણું મેળવે અને તમારો બિછાનો ઉચકીને ચાલતા થાય, અને પ્રભુ તમારામાં સામર્થ્ય નવું બળ નવું જીવન મેળવે, અને એના દ્વારા તમારો મહિમા પ્રગટ કરે પ્રભુ, એવું તમે થવા દેજો પ્રભુ. હા પ્રભુ, તમારી આગળ અમે નમ્યા છે ત્યારે ખાસ પ્રાર્થના કરી છે જે ઘરોમાં લડાઈ ઝઘડા છે પ્રભુ, આત્મિક લડાઈ ઝઘડા છે, સામાજિક લડાઈ ઝઘડા છે પ્રભુ, પારિવારિક લડાઈ ઝઘડા છે, લગ્ન જીવનના લડાઈ ઝઘડા છે, સામાજિક અથવા પ્રભુ બાળકોના લડાઈ ઝઘડા છે પ્રભુ, ત્યારે પ્રભુ અમે પ્રાર્થના કરી છે તમામ પ્રકારના લડાઈ ઝઘડા, કોર્ટ કેસ, એફઆઈઆર, ખોટા તોમતો પ્રભુ, ખોટી અદાવતો, ખોટી દુશ્મની પ્રભુ પિતા, બધી જ બાબતોને તમે દૂર કરજો પ્રભુ. અને ખાસ પ્રભુ એ બધી બાબતોને ખાલીજ કરીને પ્રભુ તમારા બાળકો તરીકે તેઓ શાંતિમાં જીવન જીવે, એક બંધ ના થાય પ્રભુ, એક બને પ્રભુ, એવું તમે થવા દેજો પ્રભુ. સાથે પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ જેઓ નોકરી કરે છે, રોજગાર પ્રભુને માટે પ્રભુ ધંધો કરે છે પ્રભુ પિતા, અથવા પ્રભુ વાહન ચલાવે છે પ્રભુ, નોકરીમાં પ્રભુ તેઓ જુદી જુદી પ્રકારના હોદ્દાઓ સંભાળે છે, જવાબદારી સંભાળે છે પ્રભુ, ત્યારે પ્રભુ પ્રાર્થના કરે છે બધાના જોબને, બિઝનેસને, આવકના સાધનોને પ્રભુ તમે આશીર્વાદિત કરજો. જેમણે જોબ ખોઈ બેઠા છે અથવા એક કે બીજા કારણે જોબ જતી રહે છે પ્રભુ, તેઓને દરેકને તમે નવી જોબ આપજો. આ મહિનામાં પ્રભુ તેઓના મન ઉદાસ ન રહે, આનંદિત રહે પ્રભુ, એવું તમે થવા દેજો. તમે એમને તમારી કૃપાથી ભરજો, અને જે કંઈ નાની મોટી આવક હોય પ્રભુ એ આવકને પ્રભુ તમે ખૂટવા ના દેશો, કુંડીનું તેલ ખૂટી ના જાય અને હાંડીમાંનો મેદો પ્રભુ ખૂટી ના જાય, એવું તમે થવા દેજો પ્રભુ. સાથે પ્રાર્થના કરે છે લગ્નનો આશીર્વાદ આપજો, બાળક ધનનો આશીર્વાદ આપજો પ્રભુ પિતા, વિદેશ જવાના માટેના સગળા રસ્તાઓને ખુલ્લા કરજો પ્રભુ, આશીર્વાદિત કરજો. અશક્ય છે તો પ્રભુ તમે એને શક્યતામાં બદલી નાખજો પ્રભુ. પાસપોર્ટ વિઝાના પ્રશ્નો તમે દૂર કરજો, IELTSના બેન્ડ આપજો પ્રભુ પિતા. અને ખાસ પ્રભુ તમારા બાળકો જેઓ અત્યારે પ્રભુ તમારી સંગાતે અત્યારે પ્રભુ આ સંગતમાં છે પ્રભુ, તમારી સમક્ષ નમેલા છે, જે કઈ પ્રકારની તેમની જરૂરિયાતો હોય પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં તેમની જરૂરિયાતો તમે પૂરી પાડજો પ્રભુ. તેમને લોન આપજો, મકાનનો આશીર્વાદ આપજો, જોબનો મકાનનો આશીર્વાદ આપજો, લોનનો આશીર્વાદ આપજો પ્રભુ. અને ખાસ કરીને પ્રભુ જે તમારી સેવિકા અને એક તમારા સેવકને મકાન વેચવાનું છે એ મકાન વેચાય પ્રભુ, એવું થવા દે. તમારી સેવિકાના ખેતરમાંથી પ્રભુ એ અવૈધ નામો નીકળી જાય પ્રભુ, એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પિતા. હા પરમેશ્વર પિતા પ્રભુ પિતા, એ જે તે બાબતો પ્રભુ અયોગ્ય છે તેમના ખેતરમાં એ બધું
તમે દૂર કરજો અને તેનો કબજો તમે તમારી સેવિકાના હાથમાં અપાવજો એવી પ્રાર્થના કરીએ છીએ. વિધુરો, વિધવા બહેનો, અનાથો, મંદબુદ્ધિના લોકો, માનસિક રોગીઓ અને પ્રભુ વિકલાંગોની પણ તમે સાથે રહેજો પ્રભુ, એવી અમે પ્રાર્થના કરીએ છીએ. દરેકની સેવાઓને તમે આશીર્વાદિત કરજો પ્રભુ, તેમના ઘરનું, તેમની સેવાનું, તેમના બાળકોનું તમે ભરણપોષણ કરજો અને રક્ષણ કરજો. અમારી પણ સેવાને તમે આશીર્વાદિત કરજો. બુધવાર શુક્રવારની સંગતોને પ્રભુ પિતા, વોટ્સઅપ, ફેસબુક, યુટ્યુબની સેવાને આશીર્વાદિત કરજો. છેલ્લી બાબત પ્રભુ પિતા, અને આ સમયમાં પ્રભુ તમે જાણો છો કે છેલ્લી બાબત ન હોવાના લીધે કેવી પજવણી, મુશ્કેલીઓ, તકલીફો થઈ રહી છે પ્રભુ. અમે વિનંતી કરીએ છીએ પ્રભુ, એ છેલ્લી બાબતને પણ તમે અમારા માટે પૂરી કરો અને પ્રભુ એ હંમેશાનો સદંતરનો પ્રશ્ન તમે દૂર કરો પ્રભુ. અને અમારી છેલ્લી બાબત અમારા વિશ્વાસ પ્રમાણે, તમને તમારી કૃપા પ્રમાણે અમે પ્રાપ્ત કરીએ એવું તમે થવા દેજો પ્રભુ. જીવો અમારી જેમ પ્રભુ કોઈ સંસ્થા સાથે જોડાયેલા નથી, ત્યારે પ્રભુ એવા લોકોની પણ તમે સંભાળને કાળજી લેજો. એવા દરેક પાસ્ટરો, સેવક, સેવિકાઓની અને તેમની મિનિસ્ટ્રીની સર્વ પ્રકારની જરૂરિયાતો પ્રભુ તમે પૂરી પાડો. તેમનું, તેમના બાળકોનું અને તેમની મિનિસ્ટ્રીનું તમે રક્ષણ કરજો અને જે વાનાની અગત્યતા છે પ્રભુ એ તમે પરિપૂર્ણ કરજો પ્રભુ. તમારી આગળ નમ્યા છે ત્યારે દિવસ દરમિયાન થયેલા ભૂલો, પાપ, ગુનાઓને માફ કરજો પ્રભુ પિતા. રાત્રિમાં મીઠી નિંદ્રા આપજો. મુસાફરીમાંથી દરેકને તમે સલામત ઘરોમાં દોરી લાવજો પ્રભુ પિતા. અને જેઓ બદફેલીઓમાં ચાલ્યા ગયા છે પ્રભુ, વ્યસનોમાં છે, ત્યાંથી તમે તેમને પાછા લાવજો. કોઈનો નાશ ના થાય એવું તમે થવા દેજો પ્રભુ. અને પ્રભુ ફરીને એકવાર સવારમાં તમારું ભજન કંટ્રોલ લેવું માગતા પ્રભુ ઈસુ માટલું સાંભળો, દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.